વડોદરા શહેરમાં ગોરવા ગામમાં ટીંબા ખડકી દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં તેઓ ઘણા વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતું આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મિશન સિંદૂરની થીમ પર એટલે કે અલગ થીમ પર ગણપતિ બાપાનું બિરાજમાન કરવામાં આવ્યું છે। ગોરવા ગામ ખાતે આવેલ ટીંબા ખડકીમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આ વર્ષે મિશન સિંદૂરની થીમ પર ગણપતિ બાપાની સ્થાપના કરાઈ છે। જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મિશન સિંદૂરની વાત કરી છે, તેને સાચા અર્થમાં લોકોને નિહાળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં ટીંબા ખડકીના પ્રમુખ રણજીત પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું નજરાણું લઈને આવ્યા હતા, જેમાં આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા આ મિશન સિંદૂરની જે થીમ પર બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે તેને નિહાળવા અને ગણપતિ બાપાની આરતીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે જે મિશન સિંદૂરની થીમ છે એ બિરદાવા લાયક છે। મિશન સિંદૂરની તમામ જે હકીકત છે તે આ 4 મિનિટના શોમાં દર્શાવવામાં આવી છે। સમગ્ર રાજ્યની અંદર ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક આમ તો દેશની અંદર ઉજવાઈ રહ્યો છે। આ ગણેશ ઉત્સવની શરૂઆત લોકમાન્ય તિલકજીએ જે તે સમયે અંગ્રેજોની સામે લડવા માટે લોકોનું ગેધરિંગ થાય, લોકો ગણપતિજીના દર્શન માટે ભેગા થાય અને રાષ્ટ્રહિતની વાત કરે, રાષ્ટ્રહિતની ચિંતા કરે, એના માટે 1893માં આની શરૂઆત થઈ હતી। અને આજે પણ ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ ન બની રહેતા એ સામાજિક વિચારોનું કેન્દ્ર બને, એના માટે ઠેર ઠેર આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા ગામની અંદર ટીંબા ખડકીની અંદર દર વર્ષે વિશેષ રૂપે કંઈક નવું કરવામાં આવે છે, જેમાં સમાજ જોડાતો હોય છે। સાચા અર્થની અંદર આ વખતે પણ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની સેનાએ પોતાની તાકાતનો પરચો દેખાડ્યો, એનું આખું લાઈવ નિદર્શન એ ટીંબા ખડકીની આ અમારી ટીમ દ્વારા જે કરવામાં આવ્યું છે। હું ટીંબા ખડકીની ટીમ, એના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના અર્પણ કરું છું કે જે લોકમાન્ય તિલકજીએ દેશના હિત માટેની ચિંતા કરીને ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી, એ આજે પણ એ જ સ્પિરિટ એમને યથાવત રાખ્યો છે અને ઓપરેશન સિંદૂરની તમામ જાણકારી લોકો સુધી પહોંચી દેશ માટે લોકો વિચારતા થાય એવો એમનો આ પ્રયત્ન છે। એના માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। સર, આર્મીના જવાન વિશે શું કહેશો? આર્મીના જવાનોએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે, ખરેખર એક દિવસ 1.5 દિવસની અંદર પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું અને એ રીતે ઘૂંટણીએ પાડ્યું હતું કે સીઝ ફાયર કરવા માટે પાકિસ્તાનના જનરલ એ આપણા DGMOને કાકલુદી કરવી પડી હતી, ત્યારે પછી સીઝ ફાયર થયું હતું। તો આ એક જ દિવસની અંદર ગણતરીના કલાકોની અંદર ભારતની જીત એ આર્મીના જવાનોએ સુનિશ્ચિત કરી છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। આમ તો અમે ઘણા સમયથી આ ગણેશજીનું આયોજન કરીએ છીએ। અમારા પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ પટેલના તાબા હેઠળ અમારા આ બધું આયોજન કરીએ છીએ। અમને કંઈક નવું જે હોય, દેશમાં કંઈક નવું થાય એ અને જે થયું હોય એને બતાવવાની અમારી જિજ્ઞાસા હોય છે। અમને આ વખતે થયું કે ઓપરેશન સિંદૂર જે થયું છે એ ખરેખર આપણે તો ભારત માટે જે બનાવ બન્યો છે એ શરમજનક બનાવ બન્યો છે અને આ બનાવ બન્યો અને આપણા કેટલી બહેનોના સિંદૂર ઉજેડી દીધા છે પાકિસ્તાનીઓને। આ લોકો વારંવાર આવું કૃત્ય કરે છે, એટલે અમે આ વર્ષે ગણેશજીના પંડાલના ડેકોરેશનના થ્રુ પાકિસ્તાનને અમે ચેતવણી આપવા માગીએ છીએ કે હવે અમારા ખાલી ચંદ સૈનિકો, બહુ ઓછા સૈનિકો અમે મોકલ્યા હતા અને જે પાકિસ્તાનની આખી છાવણીઓ સાફ કરીને અમારા સૈનિકો પાછા આવી ગયા હતા, ત્યારે જો અમે એમ જ કહેવા માગીએ છીએ કે જો અમારા ભારત દેશની અંદરથી હજારોની સંખ્યાની અંદર જો આ સિંદૂરીઓ જો નીકળી ગઈ લડવા માટે તો તમારો શું હાલ થશે? તો સમજી જાઓ, હજુ પણ સમય છે, હજુ વખત છે, સમજવું હોય તો સમજી જાઓ, નહીં તો તૈયાર રહો। જય ભારત માતા કી જય।